પધારો પધારો. એક મિનિટ ઉપર આવી જાઓ, ઉપર પેલા આવી જાઓ. અરે એક મિનિટ યાર, એક મિનિટ. ઓળખાતા નથી લે. ઓહો હો હો. રમેશ મહેતા. હે મારા બાપ, હે તબિયત કેમ? એ આટલો બધો આ માનવ મેળાવણ જોઈને મારાથી બોલાઈ જાય છે કે ઓ તમે બોલો ઓ હો હો હો. મને અનિલભાઈ ખંભાઈતા કે અહીંથી 1 જ કલાકનો માર્ગ છે, પણ ભાઈ તમને જુવાનીઓને 1 કલાકનો લાગે. એ મારે તો આખો બહુ યોગ્ય તઈ અહીં ભોગ્યો છો. ક્યા વાત, ક્યા વાત. જીઓ મારા બાપ. કેટલી દયા, કેટલી દયા તમારી, કેટલી દયા. આપણા ગુજરાતી ચિત્રપટ જગતના એક સફળ અને સિદ્ધ આર્ટિસ્ટ છે રમેશ મહેતા. હવે મને ક્યાંક હેઠો બેહારી દ્યો. ઓહો ભાઈ ભાવેશ ટાંગા ધરું જોવા નહીં. કે ધન આજની બોલો ને પછી. અરે યાર પછી વીજળી ચમકારે મોતી પુરવી લે મારે. અરે પણ જીતી ગયો. એ આ ભૂમિકા છે ને, એ મારી જન્મ ભૂમિકા છે. હું અહીં નવા ગામમાં જન્મો. કોણ જાણે કેટલા વર્ષ મોર પ્રગટ થયો. પછી ત્યાંથી જાતા જાતા ને એ પછી રાજકોટમાં રહેઠાણ થયા, અને પછી આ ભાવ આખો ભટક્યો. હવે ઠેકાણે પડ્યો છું. એટલે મારે દીકરાના દીકરા એટલે એ હંધાઈ મને દાદો કહે. આજે ચોખ્ઠું હરખું કરવું પડે પાછું વ્યૂ દઈ. પણ કાયા એવી થઈ ગઈ આ ગઢપણના વારા જોઈ જાય ને તઈ રામ ને રામાયણ સાંભળે હો. બાકી બધા ઓલા રોહમાં પીડ્યા હતા. ઈ રોહને અમે ગોયા. હવે આ ગઢપણના ઓવારા દેખાણા
અને સામે મોતના નજારા દેખાય, કંઈક કંઈક ડાયા આપી જોઈએ. ડાયાબિટીસ ના ઉફાણા આવે થાય. બાપુ ઓઈલું કહી દઉં કયો? આંખમાં હા 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 કહી દો. એ આંખમાં મોતિયો, કાનમાં લાલિયો, માથે ધોળિયો, એની વચ્ચે ટાલિયો, ગળામાં ગાળિયો, ગઢપણનો લોહી ખાંડિયો, ડાયાબિટીસ, અને પેટમાં વાયરો, કઈક કઈક તો તાલાળામાં થાય છે ને એવા ધલાકા માલિકોર થાય છે. અને ગઈ ગુલાલી ગાલની ગઈ ચટકતી ચાલ, જીથે અમોડો બાંધતી તીથે પડ ગઈ તાલ. તોય તમે બધાય આ મોરારી બાપુ અને રામની કૃપાથી તમે બધાય આટલો બધો સ્વીકારો છો. એ તમે તો મારું ઓડિયન્સ છો. એટલો હરખ થાય છે, એટલો હરખ થાય છે ને બાપુએ એના કિંમતી કથાના સમયમાંથી મારા જેવાને આય બોલવા દીધો. મારી તો હાથ પેઢીઓ આય તરી ગઈ. મારા બધા અદા ગાંગલેશ્વર ના કાંઠે ગોમટા આયા જ મારા બધા અદા રખડા છે ને થોડો ઘણો મને રખડાયો છે. પણ રખડતો એ વડીલોની દયા, શ્રી રામની કૃપાથી આય ભોગી ગયો. હવે બધાય એક હારે બોલો તો મારે જાજો ટેમ લેવો નથી, તો બધાય એક હારે બોલજો. ઓહો આપણે ચર્ચા કરતા હતા બાપ કે ઈશ્વર કોઈના ગર્ભમાં ન હોય. ઈશ્વરને જો આપણે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ જો કહેતા હોઈએ તો ઈ ગર્ભમાં પણ રહી શકે, આભમાં પણ રહી શકે અને ગર્ભમાં પણ રહી શકે. એનું પૂરું સ્વાતંત્ર્ય છે.